પપ્પા જાત્રા જવા માટેની તૈયારી કરતા હતા તમે? હા બેટા, અત્યારે જ જાત્રાએ જાઉં છું, 1 મહિના પછી આવીશ. પણ પપ્પા રાધાબેનનું શું કરવાનું છે? એનો કંઈક વહીવટ કરતા ગયા હોત ને તો સારું કહેવાય. વહીવટ? શેનો વહીવટ? તું કહેવા શું માંગે છે? 1 મિનિટ. રાધાબેન આ ઘરની દીકરી છે અને રીસામણ્યાની છે, તો એ બે રીસે કામ આવું કરો છો? હું તમારી વાત સમજુ છું મોટાભાઈ, પણ દીકરી છે ને એ પરણ્યા પછી સાસરે સારી લાગે, પિયરમાં નહીં. રાધાના હવે સાસરે પાસે નથી મોકલવાની. રાધા હવે અહીં જ રહેશે. એટલે પપ્પા આ તમે શું વાત કરો છો? આ નાથાબેનને કાયમને કાયમ અહીંયા જ રાખવાના છે. હા બેટા, રાધા જ્યારથી પરણીને સાસરે ગઈ ને ત્યારથી આજ સુધી એને સાસરિયામાં ત્રાસલ હતો. 1 દિવસનો શોખ પણ નથી મળ્યો એને. એટલે હવે હું એને સાસરિયા મૂકવા નથી માગતો. રાધા અહીંયા જ રહેશે. Right. મારી દીકરી હમણાં ગ્રેજ એ નોકરીએ લાગી જશે ને એટલે હું અહીંયાથી ચાલી જઈશ. તમારા માટે હાર બનીને રહેવા નથી માંગતી. રાધા, તું એવું નહીં વિચાર લેતા. તું મારી દીકરી છે, અને દીકરી ક્યારે બાપ માટે બોજ નથી હોતી. હું આજે જાત્રાએ જાઉં છું અને પાછો આવું ને ત્યાં સુધી રાધા કે દામિનીને કોઈ વાતની તકલીફ ન મળી હોય એનું ખાસ ધ્યાન રાખજો. બધાને કહી દઉં છું. હવે આમ એકબીજાની સામે શું લો છો? મેં તમને એકવાર કીધું ને કે આ ઘરમાં રાધાને અને ભાણકીને કાંઈ પણ વાતની તકલીફ ન પડવી જોઈએ, નહીં તો તમારી ખેર નથી. અને હવે હું જાઉં છું તો મને એક બાદ દીપો આવશો કે નહીં? અશોક જા પપ્પાને મૂક્યા. ભાઈ મારે બહારનું કામ છે, મારે બહાર જવું છે. તમે બે તમારા કામ કરો, પપ્પાને હું મૂકવા જાઉં છું. ચાલો પપ્પા. રાધા બેટા, આટલું ધ્યાન રાખજે, અને કાંક પણ એવું હોય ને તો મને ફોન કરી જાઓ બેટા. બાપુજી આજે ચિંતા જરાય નહીં કર. સારું બેટા, તારું ધ્યાન રાખ. ઓય વાલા મોઈ, તારે છે ને જલ્દીથી તારા લબાચા બધા ભણી લે છે અને અખંડી બહાર નીકળી જશે, નહીં તો તારો વારો પડી રહેશે. હા, અને જો આ બધી વાત તે પપ્પાને કહી છે ને તો તને જીવતી સળગાવી દઈશું. એ મેં તમને હમણાં તો કહ્યું કે મારી છોકરી ભણીને નોકરીએ લાગી છે એટલે હું આ ઘરમાંથી જતી રહીશ. તમારા પપ્પા પર ભારૂપ નહીં બને. અને પપ્પાના ગયા પછી તમે લોકો શું કામ આવો વ્યવહાર કરો છો મારી સાથે? તમે લોકો મારા પર આટલો બધો જુલમ શું કામ ગુજારો છો? હું તો 2 તકના રોટલા ખાઈને પડી રહું છું. આ તો જુલમ ગુજારે જ ને, કારણ કે તમે છે તે અમારા માથે પડ્યા છો. માથે અમારા લોકોને તમને પાળવા પડે છે. સાચી વાત છે મેં. આમ પણ છે ને પપ્પાએ જે તમારા માટે કરવાનું હતું ને લગ્નમાં એ ફરી નાખ્યું. હવે તમે અહીંયા આવીને રોકાવો તો મારા માથે જ પડો ને, અમને તો એવું જ લાગે ને. તો શું નહીં, એકલા આવ્યા તો પણ ચલો વિચારવા જેવી વાત હતી. સાથે સાથે નીકળીને પણ લેતા હતા. બેનો ખર્ચો આપણે જ કરવાનો પછી, સમજ્યા? સાગર મોટા ભાઈ, ભાભી બોલે ને તો સમજાય છે, પણ તમે બંને તો મને સખા ભાઈ છો. અને મારા પર આવી વિકટ પરિસ્થિતિ આવી ને એટલે મારે પિયરનો આશરો લેવો પડે. બાકી કઈ પરણેલી સ્ત્રીને કે દીકરીને પોતાના પિયરમાં રહેવાનું ગમતું હોય. અને સાસરીમાં જો શાંતિથી રહીએ બે તો કઈ વાંધો ન આવે.
પણ આપણે તો આપણા લખણ બતાવવા તો રહેતા જ નથી ને. પછી સાસરીમાં કોણ સંભળે? પિયરે જ પાછું આવવું પડે. હા એના તું શું બી બોલે છે? તને ભાન છે? એ પાછું મારે સાસરીમાં એટલું ત્રાસ છે. મને કોઈ અપનાવવા તૈયાર નથી અને મારે એકની એક દીકરી છે. સમજો જરા તમે. હવે પોતાના બહેને મને નહીં સમજો તો કોણ તો હશે? એ નહોતું વિચાર્યું કે એક દિવસ મને મારા બાપના દમમાંથી જાકારો મળશે અને આવા શબ્દો સાંભળવા પડશે. તો એવું કામ કરીએ ને તો શબ્દો સાંભળવા પડે પછી. બરાબર છે. ભૂલ થઈ ગઈ મારી. પણ જ્યાં સુધી મારી દીકરી નોકરીએ વાવતી જાય ને ત્યાં સુધી બધા આશરો આપી દો. તો છે ને તમારી દીકરીને કહી દેજો જેમ બને ને ફટાફટ નોકરી શોધી લે એટલે તમે આતરમાંથી નીકળો પછી. એટલું ભણતર પૂરું થઈ જવા દો. એના ભવિષ્ય સાથે ન તમે રમત રમો. અમે છે ને અહીંયા કોઈની સાથે રમત રમવા નથી મળ્યા. હવે આપણા પરિવાર છે, અમારે એમનું પણ ધ્યાન રાખવાનું અને ઉપરથી તમે અહીંયા આવીને બેસા છો. અત્યારે અમારાથી અમારું નથી પહોંચી વળાતું. એમાં તમારું ક્યાંથી હતો લોકો કરે? ભાઈ તમે મારા પર આટલો ઉપકાર કર્યો. મારી દીકરી જ્યાં સુધી ભણે ને ત્યાં સુધી આશરો આપી દો. મને વધારે કંઈ નથી જોઈતું. ચટણી રોટલો ખાઈને હવે મારી દીકરી પડ્યા રહીશું. કોઈને કહેવાતું જ નથી આ સમયમાં. તારા કહી દો એટલે મોંઘું ચડાવીને બાકી દેવાનું. કેટલા દિવસ આ બંને મા દીકરી અહીંયા રહેશે? કોઈ આઈડિયા છે? એ તો આઈડિયા નથી. જ્યાં સુધી કામિનીનું ભણતર પૂરું નહીં થાય ને ત્યાં સુધી મને નથી લાગતું કે અમે એના ઘર છોડીને. એમાંય પપ્પા પાછા આપણને લોકોને ધમકી મારીને ગયા છે. એ તકલીફ નહીં પડવા દેતા. આ મેરી તો ઓછી નથી. વસ્તુ એને કરો આમ તો કમ જ નથી. બસ ઓર્ડર થાય મામી આમ કરો આમ કરો બસ એમને માથા ઉપર જ ઊભી રાખે આપણને. ત્યારે કેમ ભણતી હોય તો આપણા માટે ભણતી હોય અને નોકરી કરશે તો કમાઈને આપણને આપશે. હા બંને મા દીકરીનું પૈસો કરવું જ પડશે. આમને આમ તો આપણને નહીં પોસાય રહ્યું. હા રાખશ, તારી વાત એકદમ સાચી છે. હજી તમે બધા બેઠા છો, કાંઈ ખાસ વાત છે? કાંઈ ખાસ વાત નથી. રાધાબેન અહીંયા આવ્યા છે ને બસ એમની ચર્ચા ચાલતી હતી. ચર્ચા શાંતિ હતી એટલે એ જ કે રાધાબેન છે ને હવે અહીંયા જ બેસ આપણા ઉપર બોજ બની રહે. હવે આપણામાંથી એને કોણ વેચશે? સીમા, અત્યાર સુધી હું તારી વાતમાં આવીને રાધાબેનને જેમ તેમ બોલી ગયો, પણ મને એવું લાગે છે કે એ આપણા ઘરની દીકરી છે, મોટા બેન છે. અહીંયા આવ્યા છે ને તો ભલે આવ્યા, શાંતિથી રહેશે અને જેમ એને કીધું એમ એમની દીકરી નોકરીએ ચડી જશે ને એ જતા રહેશે. રાધાબેન તો સમજ્યા કે એ બે ટકના રોટલા ખાઈને ચલાવી લેશે, પણ એમની દીકરી દાનીને શું? અરે એ મોટી થઈ ગઈ છે. હવે આગળ ચાલીને આપણે એને પરણાવી પડશે. ને અત્યારના સમયમાં કેટલો મોંઘો ખર્ચો થઈ જશે લગ્ન પ્રસંગમાં કંઈ ખબર છે? એ કોણ ઉઠાવશે? હા એ કામથી સાચું જ કહે છે. એને પરણવાનો ખર્ચો કોણ ઉઠાવશે? અમે છીએ જ ને તમે ભાઈ ઉઠાવશો. જો ભાઈ તમારે ખર્ચો કરવો હોય ને તો કરજે. હું કંઈ ખર્ચો નથી કરવા, કારણ કે હજી મારે મારું ખંડ લેવાનું. અને ભાઈ હું પણ એ ટોપીઓ નહીં પાકું. મેં પૈસા ભેગા કર્યા છે પણ મારા હજી તો વતન બાકી છે. તો શું આ મા દીકરીનો ખર્ચો એટલે અમારે તો પડવાનો છે? મહેન્દ્ર આપણે પણ આની પાસે 1 રૂપિયાનો ખર્ચો કરવાનો નથી થતો. કરતે પપ્પાને જેમ કરવું હોય ને એમ. અરે પણ તમે બધા આમ વાત કેમ કરો છો? પોતપોતાની જવાબદારીમાંથી કેમ છટકી રહ્યા છો તમે લોકો? ભાઈ આ જવાબદારી જ્યારે બોજ બની જાય છે ને ત્યારે બધા જવાબદારીમાંથી બહુ ફેરવી જાય છે. જો ભાઈ જવાબદારી છે ને ત્યારે કોઈના પર બોજ નથી બનતી, અને જો આપણા નિભાવવાની ભાવના હોય ને તો નિભાવી જ લેવાય છે. ભાઈ
આ બીજાના ઘરમાં અજવાળું કરવા માટે ને આપણે આપણું ઘર પણ સળગાવી દેવું. પણ રાધાબેન ક્યાં પાકા છે? એ આપણી મોટી બહેન છે ભાઈ. ઘરની દીકરી પરણીને સાસરે જાય ને એ પછી એ પારકી જ કહેવાય. એટલે રાધાબેન પણ આપણે માટે હવે પારકા જ કહેવાય. શું કીધું? પારકી લગ્ન પહેલા તો તું જ કહેતો હતો ને બેન બેન કહીને આગળ પાછળ પડતો. હવે એમને લગ્ન થઈ ગયા તો શું એ પારકી થઈ ગઈ? જો ભાઈ, મારા માટે રાધાબેન પારકા જ. જો તમારા માટે પોતાના હોય ને તો કઈ કેવું પ્રેમ છે અને કરી તો આટલું પ્રોપર્ટી એનો નામે. હા, અને એ પણ એ તો કંઈ કમાતા નથી ને, એ બહાને એટલે થોડા રૂપિયા વળી જશે. અરે મને તો એ સમજ નથી પડતી કે અહીંયા રોકાવા આવી છે તમારી પાસેથી શું લઈ જવાની છે? 2 ટકનો રોટલો ખાઈને બિચારી ભણી છે ખૂણામાં. અરે વાહ, 2 ટકનો રોટલો ખાય છે. આ દામીને બનાવવાનો ખર્ચો કોણ આપશે? રાધાબેન કે પછી આપણે? આપણે જ કરશું ને તો આપણી બેન છે એના માટે એટલું તો કરવું જ પડે ને આપણે લોકોને. ઘરના તો આ કામમાં પણ મદદ નથી કરતા બેન. તમારા લોકોની બેન ભલે હોય, પણ હવે તમારા લોકોના પણ ઘર સંસાર થયા છે તો જરાક તો વિચારવું પડે ને તમારે લોકોએ કે બૈરીને પણ પૈસા આપવાના હોય, બધું તમારે બેની પાસે ના ઉતાવળનું હોય. અરે કઈ લૂંટાવાની વાત નથી આમાં. હું ખાલી એટલું જ કહું છું કે જ્યાં સુધી એમની દીકરી નોકરી પર નથી ચડવાની ત્યાં સુધી રહેશે, પછી જતી રહેશે. હા, તો એ નોકરીએ જશે ક્યારે? ત્યાં સુધી શું આપણે જ બધી જિમ્મેદારી ખાવાની? એને છે ને તમે કશે સારી એવી નોકરી અપાઈ દો તો બંધ થઈ જશે. ક્યાંથી નોકરી અપાવે છે? હજી ગ્રેજ્યુએશન બાકી છે અને ગ્રેજ્યુએશન વખત કઈ સારી એવી નોકરી નથી મળતી. તો ગમે જ મળતી હોય એની અપાઈ દો ને. એવું જરૂરી છો છો કે ગ્રેજ્યુએશન થાય તો જ નોકરી મળે? ત્યાં સુધી શું આ બેન માને એમ છે? હેને છે ને એની છોકરીને સારી રીતે ભણાવી છે. ઠીક છે, એટલે હજી 4-5 વર્ષ તેમાં જ કાઢી નાખ. એમના વિચારો સારા જ છે ને. એકને એક છોકરી છે, અમને ભણાવે તો ખરા જ ને. હા તો ભણાવે, હા ખોટું શું છે? પણ આમ આપણા ઘરે સુકાન પડ્યા છે ને આપણા નામે સુકાન બી પાડે છે. જો ભાઈ, હું તમને છેલ્લી વાર કહી દઉં છું કે તમારે રાધાબેન પાછળ જો ખર્ચો કરવો હોય ને તો તમે કર્યા બનજો, પણ મારી પાસે જ એક એની પર આશા ન રાખો. અને તમને વાય તો ખબર જ છે. તમને બહુ સારું ગાવું છે ને તો સારા જ બનો તમે, અને કહો તમારી બેન દીકરીને. ભાભી, તમને ખબર છે આ બંને મા દીકરી આજે ક્યાં ગઈ હતી? નહીં, ક્યાં ગઈ છે એ બંને? શોપિંગ કરવા, બ્યુટી કેરની પ્રોડક્ટ્સ લેવા, મેકઅપ લેવા. અરે વાહ, આ બે માં દીકરીને તો જલસા છે હો. બાકી અને આપણે એક નાની વસ્તુ લેવી હોય ને તો 7 વખત વિચાર કરવો પડે છે, તઈ મેળ પડે છે. એ પણ પાછું જ્યાં ત્યાં નથી ગયા, છેક સ્કાય મોલમાં ગયા હતા એ લોકો શોપિંગ કરવા. શું વાત કરે છે? આ બંને મોલમાં શોપિંગ કરવા ગયા હતા? અને ઈ પણ બીજું તો એમ કે આની પાસે પૈસા ક્યાંથી આવ્યા આટલા બધા? અરે ભાભી, વાત જ ના કરો. બપોરે બંને હોટેલમાં જમીને પણ આવી છે. આ બધા રૂપિયા કોણે આપ્યા એમને? કોણ આપે બીજું? પપ્પા આપીને ગયા છે અને એ લોકો ઉડાવે છે. પપ્પાને કોને આપ્યા હોય? આ ત્રણેય ભાઈઓ એક તો આપ્યા હોય. આ છે ને માં દીકરી ખરી છે, આપણા રૂપિયા જલસા કરે છે. આનું કંઈક કરવું તો પડશે. હા ભાભી, પણ શું કરું? આ મને કઈ સમજાતું જ નથી. ભાભી, આ ત્રણેય ભાઈઓને ખબર ન પડે ને એવી રીતે આ બંને મા દીકરીને ત્રાસ આપવાનું શરૂ કરી દઈએ, એટલે આ બંને મા દીકરી પોતપોતાના લબાચા લઈને નીકળી જાય. હા, તારી વાત તો સાચી છે. એ જ કરવું પડશે. નકર આ બંને માં દીકરી આપણું બધું ખાલી કરી નાખશે. તો ભાભી, હવે આપણે એ વિચારવાનું છે કે આ લોકોને ત્રાસ આપવો કઈ રીતે.
આમ કરીએ બધી વાત એની તો ખીચાઈએ આપોઆપ એ લઈ જશે ઘરમાં. એકદમ બરાબર છે. એ લોકોને કોઈ વસ્તુ માટે આપણે બહાર જ નહીં જવા દઈએ. જો એ લોકોને કંઈ જોઈતું હોય ને તો આપણે લેવા જ નહીં દઈએ. અને ધમકાઈ દેવાની છે. અહીંયા છે ને રહેવું હોય ને તો છે ને ખાઈ પીને ખાલી રૂમમાં પડવું રહેવાનું, બહુ મગજમારી નહીં કરવાની વગર કામની. તો આ લોકો તો આપણા પૈસે લીલા લહેર કરશે અને આપણે એક બક્કલ માટે પણ તરસશું. અને જાવું તો છે નહીં સાસરીમાં, પડવું રહેવું છે, વાપરવા છે રૂપિયા આપણા જ. હા. ચાલ છોડ હવે. ચલો તો બંને પાસે જઈએ આપણે. ચાલ આવી ગયા છે. ચાલ તો આપણે જોઈએ તો ખરા હું લાવી છે ખબર તો પડે. હા હા હસો હશે તમારે. હા તમારે તો જલસા જ કરવા છે ને પારકા પૈસે. આ બધું શું છે? હજારો રૂપિયા ખર્ચીને લાવ્યા લાગે છે. ના ના એકાંશી, આ તો થોડી વસ્તુ ખૂટતી હતી ને તો અમે લોકો શોપિંગ કરવા ગયા હતા, તો આ એક બે ડ્રેસ જ લીધા છે, વધારે કાંઈ નહીં. થોડી છે આ થોડી છે. અરે અડધું મોલ ખરીદીને લાવ્યા હોય ને એવું લાગે છે. અરે રાધાબેન, આટલા બધા કપડાં તો અમારા બંનેના ભેગા કરીએ ને તો એ નહીં હોય અમારી પાસે. પણ ભાભી, આ ખરીદી તો મેં મારા પૈસે કરી છે. આ ઘરમાંથી પૈસા નથી વાપર્યા કે નથી મારા ભાઈઓ પાસેથી માંગ્યા. મારી બચતના હતા ને એમાંથી લીધું છે. લો બોલો, મેડમ કહે છે કે મારા પૈસે ખરીદી કરી. ક્યાંથી લાવ્યા પૈસા તમે? હે, આ તમારો ઘરવાળો આપી ગયો તો કે તમે બહાર મજૂરી કરીને લાવ્યા પૈસા? ભાભી, થોડા મારી પાસે હતા અને મને જરૂર હતી ને તો બીજા પપ્પાએ આપ્યા હતા. પપ્પાએ ક્યાંથી આપ્યા? આ ઘરમાંથી પૈસા આપ્યા ને તો લોસ તો ઘરમાં જ ગયો ને. આ બધા કપડા જ્યાંથી લાવ્યા છો ને ત્યાં આપી આવો ને પૈસા પાછા લઈ આવો. જાઓ. પણ સીમા ભાભી, તમે સમજો ને, હા મોલ વાળા આ વસ્તુ પાછી ન લે. આ મોલ વાળા નો લઈને પાછા તો આ બધા કપડા છે ને હું બહાર વેચી આવીશ આજુબાજુમાં કોઈને, અને જે પૈસા આવે ને હું લઈ લઈશ. સમજ્યા તમે? બસ નકરા પૈસા જ વાપરવા છે આ ઘરમાં તો. એક વાત તમે બંને માં દીકરી સાંભળી લો. જો આ ઘરમાં રહેવું હોય ને તો અમે કહીએ ને એવી રીતે જ રહેવાનું. અમે જે કહીએ એ જ કરવાનું. સમજી ગયા ને? અને બીજી વાત સાંભળી લેજો કાન ખોલીને બંને માં દીકરી. આ ઘરમાં 1 રૂપિયાની પણ વસ્તુ તમારે છે ને લાવી હોય ને તો અમને પૂછ્યા વગર કશું લાવવાનું નથી. થોડું મેન્યુઅલ ખેંચો. વાંધો નહીં, બીજી વાર નહીં લાવી, પણ આ તો પાછું આપી દો. આ તો પાછું નહીં જ મળે. આના જે પૈસા થયા છે ને એ અમે રાખી લઈશું. અને બીજી વસ્તુ એ કે તમારે મોલમાં જવાની શું જરૂર હતી? નાની દુકાનમાંથી લઈ શોપિંગ તો કરી શકાય છે ને. બસ આમને છે ને ખોટા પૈસાને આપણને હેરાન જ કરવા છે, બીજું કંઈ નથી. એકાંશી, અરે ભાભી, ત્યાં સેલ હતો મોલમાં પણ, એટલે મારી દીકરી માટે ડ્રેસ લેવા ગયા હતા. બાકી હું ખોટા રૂપિયા ના ઉડાડું કોઈ જગ્યાએ. આટલી સારી વસ્તુ સેલમાં હોય આકાંશી. જો સેલ હતો એમ? એટલે સેલ ગમે ત્યાં લાગ્યો હોય તો એ તમે વસ્તુ લઈ આવશો. આ ડ્રેસની શું જરૂર છે? એની પાસે કપડાં તો છે જ ને. મને ડ્રેસ બહુ ગમે છે. કાંઈ નહીં, બીજા બધા કપડાં નાખી દો, પણ આ એક ડ્રેસ તો આપી દો. નહીં મળે કીધું ને. ચાલ એકાંશી. રડીશ નહીં બેટા, તું જરાય ન લગાડ. અત્યારે છે ને આપણો સમય થોડો કઠિન ચાલે છે, પણ ચિંતા નહીં કર, આપણા પણ સારા દિવસો આવશે અને તને ગમતા કપડાં તું પહેરી શકીશ. રડીશ નહીં બેટા, નહીં. તમને શું ખબર છે? હું આવતી હતી તો વાંચવા કાકા નથી, એમની છોકરીઓની રાત
બિચારી બેન સાસરે એટલે હેરાન થઈ અહીંયા પાછી એવી છે રીહામાં તોય ઘણી આવીને લોકો કેટલા હેરાન કરે છે બિચારીને મને તો એટલી દયા આવી ગઈ એની છોકરી કેટલી માંદી છે તો એને એમ નહીં થતું મારી ભાણેજનું કહેવાય કે નો હેરાન કરાય પણ નહીં કેટલા હેરાન કરે છે મને તો એમ થાય છે કે આવું હું કરાય આપણા ઘરે લઈ આવું એમ અરે યાર તને ગામની બહુ દયા આવે એક કામ કર તું એને આપણી ઘરે લઈ આવ હા મને એવો જ વિચાર થાય છે એટલે તમે સાચું કહો મસ્તી કરો છો હવે મસ્તી કરવું હવે એને આપણી ઘરે લઈ આવવાની હોય હવે બહુ સારું મને તો એમ કે સાચે કહેતા હશો બિચારા કે રાધાબેન કેવા સારા છે ખબર છે કેટલા સારા છે મારું તો એમ કેટલું છે એમ તો આપણા ઘરે લઈ આવવા દો ને એને ત્રણેય ભાભી કેટલી હેરાન કરે છે મને તો એમ થાય છે ને ભાભી નહીં દુશ્મન હશે હું હવે તું પણ મંડાણી છો એને તો બે જ બહુ છે ઘરે અશોક તો કુંવારો છે હજી ઈ હા કહું તો ભૂલી જ ગઈ મને તો 3 વહુનો જ વેમ હતો ઓલા અશોકભાઈ તો કુંવારા છે ને બે વહુ જ કરે છે હા ઓલી એકાંશી ને ઓલી મોટી નામ સીમા એ બે મારી એક બોલે નહીં ને એટલે મને એના ઘરની વધારે ખબર ન હોય મને એક રાધાબેનની ખબર હોય તો પછી હવે તારી એરી બોલતા જ નથી તો તારે અહીંયા જવાનું શું છે હું ત્યાં નથી ગઈ હું ખાલી ત્યાંથી નીકળીને તો મને બહાર અવાજ આવતો હતો એ કંઈક બોલતા હતા બધા ઓલા ભૂપત દાદા કંઈક બહાર ગયા લાગે છે હમણાંથી દેખાતા નથી હા એ ભૂપત દાદા તો જાત્રામાં ગયા છે એવું છે એટલે હે ને જો ભૂપત દાદા હોય ને તો એની છોકરીને હાચવે એ નથી ને એટલે જ તે એને હેરાન કરે છે મને તો એવું જ લાગે છે ભૂપત દાદા આવે ને એટલે કેવું પડશે મારે તો નણંદ નથી નણંદ હોત ને તો હું તો એને એટલી હાચવે જ ને કે વાત જ ન પૂછો ભૂપત દાદા સારા છે એ વાત સાચી છે તારી પણ આપણે કોઈના ઘરમાં દોઢું ન થવાય પણ લે ભૂપત દાદાનું નહીં કહું તો એને ખબર કેમ પડશે કે છોકરીને ગયા પછી એટલા હેરાન કરતા હતા એમ તો એ કાંઈ પણ આપણે ઘરે આવ્યું તો બધું કાંઈ ન આવે એનું આપણા ઘરે આવું ભૂપત દાદાનું કહી દે કે કોઈને કહેતા નહીં પાછા એમાં છોકરીને આમ હેરાન કરે છે હા તો જે કરતે શાંતિથી કરજે ને જોઈ વિચારીને કરજે જે કરતે સારું હવે પણ મને તો દયા આવે છે બિચારા એવું લાગશે ને તો એક દી આપણા ઘરે રહેવા લઈ આવીશ હા લઈ આવજે તમારી યાર છે ને વાત કરી જ નકામી છે બધી મને ઇગ્નોર જ કરે બધી વાતમાં ભાઈ મને 2000 રૂપિયા આપને તમારે પૈસાને શું કરવું છે શું કામ હોય હોટેલમાં જમવા જવું હોય મારી દીકરીને જમવા નથી જવું દામિનીની તબિયત છેલ્લા 2 દિવસથી સારી નથી અને દામિનીને હોસ્પિટલ બતાવવા જવું છે ને મારી પાસે એક પણ રૂપિયો નથી ભાઈ 2000 રૂપિયાની મદદ કરને ઓહ હવે દીદી તમને ખબર છે આપણા શહેરમાં છે ને સરકારી દવાખાના નામની કઈ વસ્તુ છે ત્યાં લઈ જાવ તો તારે સારું થઈ જશે ભાઈ સાચી વાત છે તારી કે હું સરકારી દવા પણ લઈ આવું પણ એને તાવ નથી ઉતરતો અને આપણા ઘરથી સરકારી દવાખાનું બહુ દૂર છે મારી પાસે રિક્ષા ભાડાના પણ પૈસા નથી ભાઈ આ તો પણ રિક્ષા લઈને જવું શું કામ છે આ જબરું શરીર છે થોડું હાલશો ને તો પતલા થશો હાલીને જવાય હા વાત સાચી છે હું હાલીને જતી રહું પણ બીમાર દીકરીને કેવી રીતે હાલીને લઈ જાઉં જો એટલું જ હોય ને તો પછી જાતે કમાતા શીખી જાઓ હા શીખી જઈશ કમાતા પણ અત્યારે મને તકલીફ છે ભાઈ મદદ કરને જો બેન મારી આગળ છે ને આ રોદરા રોવાનું બંધ કરો મારી પાસે છે ને પૈસા જ નથી કારણ કે મારો પગાર હજુ થયો જ નથી એક કામ કરો તમે અશોકભાઈ પાસે જાઓ એની પાસે હશે કારણ કે એના ખર્ચા પણ ઓછા છે સવાર પડીને કે પૈસા માંગવા આવે છે તો શું ને કોને જ એરામ પ્રમાણે ભાઈ હા મને 2000 રૂપિયા આપો ને બસ બેફ મેં બધું હેન્ડલું તમે સાગરભાઈ પાસે પૈસા માંગતા હતા ને અને તમારે પૈસાની જરૂર છે પણ હું કહું છું સોરી બેન મારી પાસે કાંઈ નથી હમણાં ધંધો છે ને હાવ ઠપ છે એટલે હું શું કહું છું કે તમે ક્યાંકથી બહારથી એડજસ્ટ કરી લો ભાઈ મારી દીકરીની તબિયત બહુ જ ખરાબ છે એને મારે હોસ્પિટલ લઈ જવી છે હા, પણ હું તમને પહેલા જ કહેતો હતો કે તમે એને આ
નકરી ચોકલેટ ખવડાવો છો ને એટલે આમ થાય છે અને એ હમણાં ચોકલેટ બંધ રાખે ને એટલે એને તરત સારું થઈ જાય. અરે મારી દીકરી ચોકલેટ ક્યાં કરનાર શાક રોટલી સિવાય કાંઈ નથી ખાતી. ભાઈ મને મદદ કરને. મદદ તો હોય તું સમજો અહીંયાથી જ વાટ જોઉં છું. મારે એક જણાને ફોન આવવાનો હતો પણ હજી ફોન ન થયો. મારે એના પાસે પૈસા જ લેવાના હતા સમજ્યા. પણ હું શું કહું કે તોય હું તમને એમ કહું છું કે એ પૈસા આવી જાય આ તો હું તમને કાંઈક કરી આપી બરોબર. પણ ત્યાં સુધીમાં હું કહું તમે મહેન્દ્રભાઈ છે ને એની પાસે તમે જાઓ એનો ધંધો બહુ સારો હાલે છે સમજ્યા તમે. હા ભાઈ. અને આ ભૂલી નકરી કિટકેટ ને મોટી મોટી ચોકલેટ જ ખાતી હોય. વાંધો નહીં ભાઈ, મહેન્દ્રભાઈ પાસે માંગી જો, મને આપી દે ને તો મારા દામિનીને હોસ્પિટલ લઈ જવી છે. અને હા પણ પછી હોસ્પિટલ લઈ જજો ને બધે લઈ જજો પણ પછી છે ને આ બધી ચોકલેટો બધી બંધ રાખજો. એ સારું. પેલા આમ છે ખૂબ મેં તો કહું આય ના છો એટલે એ સાલે વાત ભાઈ મારે 2000 રૂપિયા જોઈએ છે. અરે લે આ બોલો આ તો હું વાત થઈ. તમને વળી 2000 રૂપિયાની હું જરૂર પડી? ભાભી દામિનીની તબિયત નથી સારી તો હોસ્પિટલ બતાવવા જવું છે. રાધાબેન તમારી છોકરી કે અમારી હાટુ મોટી નથી કરતા તમે. અને એટલું જ જો રૂપિયાની જરૂર હોય ને દવાખાના માટે તો એના બાપા પાસે જઈને માંગી આવો જાઓ. ભાઈ નીચું મોડું ના કરીશ, કઈ વાંધો નહીં. તારાથી પૈસાની જોગવાઈ નહીં થાય તો હું ક્યાંક કરીશ, વ્યવસ્થા કરીશ. કારણ કે મારે મારી દીકરી દામિનીને સાજી તો કરવી છે. નીચું મોઢું નથી કરતો બેન, પણ તું જો સાંભળે જ છે ને તારી ભાભી શું કહે છે. ભાભી જે દુઃખ મારા પર પડે છે ને ભગવાન ના કરે ક્યારેય કદાચ તમારે આનો સામનો કરવો પડે. ના બેન આવું નહીં બોલ. હું તો એવું ઈચ્છું છું ને કે તને જેવી તકલીફ પડી છે ને એવી કોઈ દુશ્મનની બેન સાથે પણ આવી તકલીફ ન થવી જોઈએ. હશે ભાઈ, નસીબના બધા ખેલ છે. શું કરું, અમારી દીકરીના ભવિષ્ય માટે સાસરું છોડી અને પિયરમાં પડી છું. એકવાર એ ભણી ગણીને આગળ વધી જાય ને બસ પછી મને કઈ નથી જોઈતું. દુઃખના દાડા છે ને બેન થોડા દિવસ જ હોય છે, એટલે શાંતિ રાખ, બધું સારાવાના થઈ જશે. અને એટલું જ જો તમને હોય ને તો તમારા સાસરે પાછા વયા જાવ એટલે બધો ખર્ચો ઉઠાવે, કોઈ તકલીફ ન પડે. ને છે ને સ્ત્રીઓને તો આપણે છે ને દુઃખ સહન કરવું જ પડે થોડું ઘણું. બધાના ઘરમાં થોડું ઘણું હોય જ એટલે કઈ પિયર નો આવી જવાનું હોય. ભાભી આવા કોમેન્ટ ન બોલો. સીમા શાંતિ રાખ, બધાના ઘર સરખા નથી હોતા. તમને અહીંયા કોઈ તકલીફ નથી એનો મતલબ એવો નથી કે આ ઘર જેવા જ બધા ઘર હોય છે. કઈ વાંધો નહીં. તો આપણી પાસે પૈસાની આપણને જ તકલીફ છે અને આ બેનના ઉપરથી ખર્ચા, દવાખાનાનું છે, ફી ભરવાનું છે, ઓલું લેવું છે, આ લેવું છે, વારે વારે આવી જવું છે. કઈ છે ને સીમા તું સમજ યાર, એ ક્યાં ફાલતુ પૈસા માંગે છે, એને જરૂરત છે, બિચારી ભાણકી બીમાર છે એટલે માંગતી હોય. બાપાને કહેવાય ને આપી જાય, મારી છોકરી માંદી પડી છે તઈ એટલું તો કર્યો કે ને અહીંયા આવી છે પાછી એટલે જવાબદારી બધી આપણી ન હોય, થોડી કેવી નિભાવવા દેવાય ખબર પડે. તું પણ થોડું બોલવામાં ધ્યાન રાખ. બેન છે આપણી, આ ઘરની દીકરી છે, ગમે તેમ ન બોલાય, સારું ન લાગે યાર આ બધું. એમ નહીં, મારો કહેવાનો મતલબ એમ છે બધો ખર્ચો આપણે ઉઠાવશું ને તો એ લોકોને તો ફાવતું જ ચડી જશે કે ન્યા પડી છે ને છોને ઉઠાવતા ખર્ચો એને થોડું પ્રેશર કરાય કે લાવો તમારી છોકરી માંદી પડી છે, ભણવાનો ખર્ચો છે, સ્કૂલની ફી છે, ટ્યુશનની ફી છે, આપે તો ખબર પડે કે છોકરીઓ કેમ મોટા થાય છે ને કેમ ભણાવાય છે. એમને નોતી જોતી ને એટલે જ મૂકી ગયા છે. તને તો મારે કેવી રીતે સમજાવી મને સમજ નથી પડતી યાર, સમજતી જ નથી યાર તું કોઈ વાતમાં. એમની બેનને તો દુખી થવાનું ને બધું.
રાધાબેન આવો બેસો 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 હું પાણી લઈ આવું તમારા માટે. ના ના, પાણી નથી પીવું. હું તો તમને મળવા આવી છું. હા રાધાબેન, મને ખબર જ હતી કે તમારી બંને ભાભી ભલે મારી સાથે ના બોલતી હોય પણ તમે જરૂર મારા ઘરે આવશો. હા, તમને તો મારા ઘરની ખબર જ છે ને. મારા ભાભીઓનો સ્વભાવ પણ તમને ખબર છે ને. હા રાધાબેન, બધી ખબર છે. તમારે બંને ભાભીને આખી શેરીમાં કોઈ સાથે નથી પડતું. સિયાબેન, મારી દામિનીની તબિયત બહુ ખરાબ છે અને મારી પાસે એને હોસ્પિટલ લઈ જવાના રૂપિયા તો નથી, પણ હું શું કહું તમને, મને એક ગ્લાસ લીંબુ શરબત આપશો? મારી દીકરીને થોડી શક્તિ મળે. અરે એમાં કહેવાનું થોડું હોય. લીંબુ શરબત બનાવીને આખી બોટલ ભરીને આપું અને રૂપિયા જોઈએ ને તો કહેજો મને, હું તમારા ભાઈ પાસેથી લઈને તમને આપીશ. અને તમારી પાસે તાવની દવા હોય ને તો આપજો ને. હું મારી છોકરીને પીવડાવું ને જલ્દી સાજી થઈ જશે. તમારા ભાઈઓ આટલા વહેલા છે કે તમને તમારી દીકરીને દવાખાને લઈ જવાના પૈસા પણ નથી આપતા? સિયાબેન, ભાઈઓનો શું વાંક કાઢવો? વાંક તો નસીબનો. નસીબમાં જ નહીં હોય કે સાસરીનું સુખ મળે કે પિયરનું સુખ. એમાં કોઈ શું કરી શકે? એ વાત એક સાચી છે. તમે ટેન્શન લ્યો માં, હું હમણાં તમને પૈસા આપું છું થોડા અને લીંબુ શરબતની બોટલ ભરી લાવું છું. ના ના, મને પૈસા નથી જોઈતા. ખાલી લીંબુ શરબત અને તાવની દવા આપો ને. સારું. અને એવું કઈ લાગે ને તો મારા ઘરે આવતું રહેવું, તમારે ચિંતા નહીં કરવાની. અને સિયાબેન, તમે મારા બંને ભાભીમાંથી કોઈને જાણ નહીં કરતા કે તમે મને આવી કોઈ મદદ કરી છે? ના રાધાબેન, તમને મારા પર વિશ્વાસ નથી. હું તો તમારા બંને ભાભીમાંથી કોઈ ભાભી જોડે બોલતી પણ નથી. સારું, મને આપો ને. મારી દામિનીની તબિયત બહુ જ ખરાબ છે. હા તમે બેસો, હું લઈ આવું હમણાં. હે ભગવાન, મારી દીકરીને જલ્દી સાજી કરી દે. લીંબુ શરબત પી લે, તારી તબિયત સારી થઈ જશે. શું છે આ? શું બનાવ્યું? ભાભી, લીંબુ શરબત છે. દામિનીની તબિયત સારી નથી ને એટલે બનાવ્યું છે. કેમ? એનો બાપ અહીંયા થાપડ મૂકી ગયો છે, અહીંયા રૂપિયા મૂકી ગયો છે કે જ્યારે હોય ત્યારે બંને માં દીકરી શરબત ઉલાડ્યા રાખો છો? ભાભી, અમે લોકો ક્યાં રોજ શરબત પીએ છીએ? આ તો મારી દીકરીની તબિયત સારી નથી એટલે આજે બનાવી. અને તમને ખબર ન હોય મેં તો કહી દઉં, આ ઘરમાં આવ્યા પછી તો મેં ચા પીવાનું પણ છોડી દીધું છે, કેમ કે તમને લોકોને ગમતું નથી. હા તો નહીં પીવાની ચા, અને આ શરબત પણ બનાવીને નહીં પીવાના, સમજાય ને? રાધાબેન, તમને એક વાર કઈ સમજ નથી પડતી કે આ ઘરમાં તમારે ખોટા ખર્ચા નહીં કરવાના? ભાભી, આ તો અમારી મજબૂરી છે ને એટલે અમે અહીંયા પડ્યા છીએ. બાકી આવી રીતે લાચાર બનીને પડી રહેવું તો મને પણ નથી ગમતું. હા તો ઉપડો ને તમારા ઘરે. હજુ કઈ તમારે ડિવોર્સ નથી થયા, જતા રહો તમારા ઘરે. ભાભી, હું ગમે ત્યાં જાઉં, મારા માટે તો બંને બાજુ સરખું જ છે. ત્યાં રહું તો પણ રોજના બળા, અને અહીંયા રહું ને તો પણ રોજ બળું છું. રાધાબેન, એક તો અમે તમને અહીંયા રાખીએ છે અને તમે કહો છો કે તમને બળતરા છે અહીંયા, એટલે અમે તમને ત્રાસ આપીએ છે, એમ જ ને? ના ભાભી, હું એમ નથી કહેતી તમને. જુઓ રાધાબેન, આજે બોલ્યા ને ઠીક છે, બીજી વખત નહીં બોલતા. અને તમારા ભાઈઓની સામે તો અમને વગાવતા જ નહીં તો હમણાં જે હાલ છે ને એના કરતા પણ ગુંડા હાલ થશે તમારા. એક તો રહેવું છે તાતા ઘરે અને આ ઘરના જ રોકડા કરવા છે તમારે, એમ
તો શું ને બંને માં દીકરી આવી જ ચડી છે અહીંયા. ભાભી મારી દીકરીની તબિયત સારી નથી, બસ એ માટે મેં શરબત બનાવ્યું. એની તબિયત સારી થઈ જાય એટલે. તમારી દીકરીની તબિયત તો બારે માસ સારી નહીં રહેશે તો શું બારે માસ તમે ખર્ચા કર્યા કરશો શરબતની પાછળ? ભાભી એમ થોડી બને, માણસ છે, ક્યારેક ક્યારેક તો બીમાર પડે ને. તમારે રોજ રોજનું નાટક છે ને હવે બંધ કરી દો. અને મેં તમને ત્યારે બી સમજાવ્યા હતા, ખબર છે? એવું હોય તાના પપ્પાને ફોન કરીને કે એના પૈસા મોકલે, જે ખર્ચો થાય છે ને એ બધું, એટલે ખબર પડે એમને પણ. જો ના પોસાતું હોય ને તો પછી ચાલ્યા જવાય પાછું સાસરે. અહીંયા પડી ના રહેવાય. આ લોકોને છે ને ખબર જ નથી પડે એમ. ગમે એટલું આપણે સમજાવશું ને, અહીંયા આપણા ઘર તોડવા માટે આવ્યા છે, બીજું કંઈ નથી. સમજી તું એકાંશી? તો શું ને હજુય સમજ નથી પડતી. ના પાડી છે છતાંય શરબત તો પીવું જ છે. શરબત નથી પીવું, હા? એમને સુઈ જાઓ. ચાલ એકાંશી આપણે આને મોઢે નથી લાગવું, ચાલતું. બેટા તારા નસીબમાં દવાખાનું તો નથી લખ્યું, પણ શરબત પણ નથી લખ્યું. સુઈ જા બેટા, સુઈ જા. હા મમ્મી, હા સારું છે. ના કઈ વાંધો નહીં. હા એ તો મેં મોકલાવી દીધું. હા ગમી તમને સાડી? સારું. શિયાબેન, મમ્મી એક મિનિટ કરું પછી. તમે બંને આવો, બેસો. કેમ મારા ઘરે અચાનક ક્યારે લઈને આટલા ટાઈમ પછી? તમે મારા નણંદ સાથે શું ડિસ્કસ કરો છો હમણાંથી? એટલે સીમા ભાભી, તમે કહેવા શું માંગો છો? કહેવાનું શું હોય? તમે એની સાથે રોજ વાત કરો છો અને અમારા ઘરમાં ઝઘડા થાય છે. રોજ? સીમા ભાભી જો, હું તો રાધાબેન અહીં આવ્યા પછી એમને મળી પણ નથી, મારી પાસે એવો ટાઈમ પણ નથી, હું મારા ઘરની બહાર જતી જ નથી. રહેવા દો, જુઠ્ઠું બોલવાનું રહેવા દો. તમે જ અમારા નણંદને ભડકાવો છો. વાહ, એવું કોણે કહ્યું તમને? કાલે લીંબુ શરબત કોને આપ્યું તું? લીંબુ શરબત? હા, મેં કોઈને લીંબુ શરબત નથી આપ્યું. એક બોટલ આવેલી છે અમારા ઘરમાં, એ તમારા ઘરની જ છે. જો તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, એ અમારા ઘરે માથે પડીને રહી છે અત્યારે, બરાબર? તો તમારે એની સાથે કોઈ પણ વહીવટ કરવાની કોઈ જરૂર નથી. અને જો તમને એટલું જ લાગતું હોય ને તો એક કામ કરો ને, અમારા નણંદને અને એમની દીકરીને તમે જ રાખો ને. હું તો કહું જ છું કે આવતા રહો મારા ઘરે, મને કઈ તમારી જેમ ભારે નહીં પડે. ભારેની વસ્તુ નથી, કેવી રીતે રહે છે ને ઘરમાં અમને જ ખબર છે, અમે માથે જીવીએ છીએ બધું. જો સીમા ભાભી, એકાંક્ષી ભાભી, હું તમારા નણંદને પહેલેથી ઓળખું છું. એમનો જેવો સ્વભાવ તો કોઈનો નહીં હોય. એટલે તમે કેમ કહેવા માંગો છો કે અમે સારા નથી, એ બહુ સારા છે એમ ને? એવું કહેવા નથી માંગતી, પણ એમની દીકરીની તબિયત નથી સારી, તો તમે થોડું ધ્યાન રાખતા હોય તો એમનું. અમે સાચવીએ છીએ, અમારાથી જે થતું હોય ને બધું અમે કરીએ છીએ, પણ એમને છે ને હેરાન જ કરવા છે અમને. હેરાન તમે કરો છો કે એ તમને કરે છે, એ મને કઈ ખબર નથી પડતી. અમે હેરાન કરીએ છીએ, એક તો એમને અમે અમારા ઘરમાં રાખીએ, એમની દીકરીના પાલન પોષણના પૈસા આપીએ, તો પણ હેરાન અમે કરીએ છીએ. વાહ, એમને એમની સાસરીમાં તો જવું નથી અને અહીંયા બધાને છે ને હેરાન કરવા છે, બધાને ઝઘડો કરાવે છે ઘરમાં. તમને જો એ સારા લાગતા હોય ને તો અમે છે ને અહીંયા મૂકી જઈએ છીએ મા દીકરી બંને. પછી એમને દવાઈ કરાવજો, ભણાવજો અને પૈસા આપજો ને લીંબુ શરબત પીવડાવજો. હા તે સારું, મને કોઈ પ્રોબ્લેમ નથી. તમને ભારે પડશે, મને નહીં પડે. અને તમે એના સગા ભાભી છો, સગા બંનેના. અને પેલી દામિની એ તમારી ભાણકી થાય, તો તમારી ફરજ બને કે એને સાચવો. સિયાબેન, તમારું જ્ઞાન છે ને તમારી પાસે જ રાખજો. અને આ પછી મારી નણંદ સાથે જો વાત કરવાની કોશિશ પણ કરી છે ને તો ન થવાનું થઈ જશે, ધ્યાનમાં રહેજો. અને તમારે સોસાયટીમાં રહેવું હોય તો અમારી સાથે સપન રાખવાનું, એની સાથે વધારે પડતું દબદબ નહીં કરવાનું. મને છે ને ખોટા માણસો સાથે સપન રાખવાની કોઈ ઈચ્છા નથી, અને હવે એ લોકોને બોલાવવું પણ નહીં. તમારા રાધાબેન છે ને એ બહુ વ્યવસ્થિત છે, બહુ સારા છે. અને એમણે મને કહ્યું કે મારી દીકરીની તબિયત નથી સારી, મને હેલ્પ કર, તો મેં કરી. મેં મારા પાડોશીની ફરજ નિભાવી. તો તમારે મને છે ને કહેવાની જરૂર નથી. અને મારા જ ઘરે બેસીને તમે મને જ બોલો છો.
બોલવું પડે છે, કારણ કે તમે જે હરકતો કરી રહ્યા છો ને એના કારણે અમારા ઘરમાં કંકાસ પેદા થાય છે. હરકતો? તમને એટલું બધું બીજાના ઘરમાં દાપણ કરવાનો શોખ હોય ને તો તમારા છે ને સગા સંબંધીને લાવીને તમે એની સાથે કરો. બીજાના ઘરમાં વહીવટ કરવાની કાંઈ જરૂર નથી તમારે. મેં છે ને કોઈ સાથે કઈ દાપણ નથી કરી. તમારે જેવું મને નથી આવડતું. અમારા ઘરમાં છે ને અમારી નણંદ સાથે કોઈ સાથે અમને પૂછ્યા વગર એવી રીતે સંબંધ રાખવાનો તમારો કોઈ હક બનતો જ નથી. હા તો તમે તમારી ફરજ નહીં નિભાવો તો હું નિભાવીશ જ. તો એ તો બધાના ઘરે ઘરે જઈને કહેવા જશે. આ તો પેલી કહેવત છે ને કે કમળો હોય એને પીળું જ દેખાય. પોતે નથી સારા તો સામે વાળા નહીં સારા હોય, બધા સરખા ના હોય. આમાં બીજાને શું દોષ દેવો? આપણી નણંદ જ એવી છે કે બધાને કહેતી જ ફરે છે કે મને આમ તકલીફ છે, જાણે આપણે તો કશું રાખતા જ નથી. એમણે મને કાંઈ નથી કહ્યું. તમારા ઘરના રોજના ઝઘડા છે, બધું બહાર સંભળાતું હોય, બધા સાંભળતા હોય, આખી સોસાયટીમાં વાતો થાય છે. તો આખી સોસાયટીને કઈ તકલીફ નથી થતી તો તમને શું કામ તકલીફ થાય છે આટલી? મને કઈ તકલીફ નથી થતી, પણ તમે જે કરો છો ને ખોટું કરી રહ્યા છો. અમે બધું બરાબર જ કરી રહ્યા છીએ સિયા. છોડો ને ભાભી, ખોટી લપ કરવી નથી આની સાથે. આ તો આપણે એમ કે સમજાવવા જઈએ. તો મેં ક્યાં કહ્યું કે લપ કરવા તમે મારા ઘરે આવો? નહીં આવવાનું, મને પસંદ જ નથી લપ કરવી. જઈ શકો છો. આપણે છે ને આપણા નણંદને સમજાવવાની જરૂર છે. બીજા ચલો ભાભી. હા આવી જાય તે પોતાના ઘરની પંચાયત તો ખૂટતી નથી, મારા ઘરે આવી ગઈ. મને તો એમ હતું કે કઈ કામ હશે, પણ નહીં. આને નીતર પણ બાંધવા સિવાય કઈ આવડશે જ નહીં. છોડ. બેન કેમ છે દામિનીને? હવે સારું છે ભાઈ, તાવ ઉતરી ગયો છે. દવા લીધી? હા ભાઈ, દવા માટે તો મારા ભાઈઓએ મને પૈસા આપ્યા હતા ને એટલે મેં મારી દીકરીનો ઈલાજ કરાવી દીધો. ક્યાંથી લાવું ભાઈ? તને ખબર તો છે કે મારી પાસે દવા લાવવા માટે રૂપિયા નથી, અને તમે કોઈ ભાઈઓએ મારી મદદ પણ ન કરી. બેન પાણકી બીમાર છે ને તો મને પણ ઘણું દુઃખ થાય છે. મેં એમની દવા લેવા માટે તમને પૈસા આપવાનો જ હતો, પણ તમે તો જોયું ને તમારી ભાભીનો સ્વભાવ જ એવો છે ને કે હું ચાહતા પણ તમને પૈસા નથી આપી શકતો. હશે ભાઈ, તો અફસોસ ન કર. આમાં તારો કોઈ વાંક નથી. વાંક તો બધો અમારો છે, અમારા નસીબનો છે, અમારા ભાગ્ય જ ખરાબ છે. ભાઈ મધદરિયે જ્યારે નાવ તૂટે ને ત્યારે નથી પેલે પાર જઈ શકતી કે નથી પછી આ પાર આવી શકતી. મારી એવી જ હાલત છે અને તમારી પણ એવી જ હાલત છે. હું નથી મારા સાસરે જઈ શકતી કે નથી અહીંયા ચેનથી જીવી શકતી. સાચું કહું, હવે તો મને ઘણી વાર વિચાર આવે છે કે અમે બંને મા દીકરી આપઘાત કરી લઈએ. આવું જીવન જીવવા ભગવાને શું કામ મજબૂર કર્યા? બેન આવી નેગેટિવ વાતો કેમ કરો છો તમે? તમારા નસીબમાં તકલીફો લખી છે તો વેઠિયા વગર છૂટકો છે ખરો? અને તમે આમ વાત કરો છો સુસાઇડ કરી લેવાની, તો શું સુસાઇડ કરવાથી બધું સરખું થઈ જશે? સમસ્યાનું સમાધાન થઈ જશે? અને સુસાઇડ કરવી ને બેન, એ તો કાયરતાની નિશાની છે. લોકો ગમે તે કહે પણ હું તમારી સાથે છું બેન, તમે જરાય ચિંતા ના કરતા. સારું ભાઈ, હવે તો નસીબના સહારે જ જીવવાનું છે. પછી ભગવાન આગળ જે કરાવે એ સાચું. બસ અમારી દીકરી જલ્દી સાજી થઈ જાય અને પાછી એના ભણતરમાં લાગી જાય. એક વખત મારી દામિની ભણી ગણીને આગળ આવી જશે ને પછી મને કોઈ ચિંતા નહીં રહે. બેન ચિંતા કરો માં, એ જલ્દી સાજી પણ થઈ જશે અને ભણી ગણીને ખૂબ આગળ પણ વધશે, એટલે એની કઈ ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા નહીં કરો તમે, બધા ભગવાન સારાવાના કરશે. હા ભાઈ, હવે તો હરી ઈચ્છા બળવાન. પ્રભુ જે કરશે એ સારું અને સાચું જ કરશે. સારું બેન, પાણકીનું ધ્યાન રાખજે. મારે થોડું કામ છે એટલે હું જાઉં છું.
તમે અંદર બેન જોડે શું વાત કરતા હતા? કઈ નહીં, તો ભાણકી બીમાર છે તો એમને જોવા ગયો હતો પૂછવા માટે. સરસ. હા છે ને, બહુ સારું બનવાની કોશિશ ના કરો તમે, તો વધારે સારું છે. જો સારા બનવાની એમાં કોઈ વાત નથી ભાઈ. ભાણકી બીમાર છે, તમે બંને ભાઈ તો ના પાડી દીધી પૈસા આપવાની, તો મારી પાસે મારે તો આપવા હતા પણ તારી ભાભીએ મને ના આપવા દીધા. ભાણકી બીમાર છે તો ચિંતા તો થાય જ ને. અરે તો પછી મારી ભાભી ન ખબર હોય એમ સોય કરે ન દઈ દેવાય. બહુ હારે હારો થવાય. સારા થવાની વાત જ નથી ને આમાં ચોરી કરવાની ક્યાં વાત આવી? બાપુજી આપણને એવા સંસ્કાર આપ્યા છે કે ચોરી છુપી કોઈને પૈસા આપી દઈએ આપણે. હા ભાઈ, ખબર છે તમારામાં બહુ સંસ્કાર ભર્યા છે. પણ ભાઈ, હા તમે જ્યારે હોય ત્યારે બેનની પાસે રહ્યો અને સારા સારા શબ્દો બોલો ને તો બેનને તો એમ જ થાય ને કે મારો આ ભાઈ એ જ મહાન છે. બાકી બે ભાઈઓ છે ને એ તો નિઠલ્લા છે, કઈ કામના નથી અને એનું બેનનું કાંઈ દાટતું નથી. જો ભાઈ એવું કઈ છે નહીં, નિઠલ્લા ને એવું કઈ ન થાય. બહેનોના મનમાં એવું કઈ હોતું જ નથી. એ તમારા બંનેના મનનો વહેમ છે. હા, અને બીજું કાંઈ નથી. આ હારા દેખાય એટલે એના વખાણ થાય કે નહીં, એટલે બસ આ હારા થઈ ગયા. એમાં એવું છે જો ભાઈ, મોટા ભાઈને કેવું છે ખબર છે? પૈસા તો આપવા નથી પણ મોઢેથી શબ્દો તો એવા બોલશે ને કે જાણે એ જ કાંઈક છે ને આપણે તો કઈ છીએ જ નહીં. હા, તમને લોકોને એવું જ લાગશે. હવે હું સારી રીતે વાત કરું છું બેન જોડે તો તમને લોકોને ગમતું નથી, અને આમ પણ એ અહીંયા આવી છે ત્યારના તમે લોકો મોઢા ચડાવીને બેઠા છો. હા તો મોઢા તો બગાડે જ ને. આ સાસરે મોકલા છે ને તો કઈ સાસરે ટક્યા નથી. એ ટૂંક સમયમાં જ લબાસા ભરીને ઘરે પાછા આવ્યા છે. તો પણ એના પર દુઃખના ડુંગર તૂટી પડ્યા હોય ત્યારે જ અહીંયા આવ્યો ને, એને કઈ શોખ થોડી થતો હોય પિયરમાં પાછા આવવાનો ભાઈ. આ તો બધાના સાસરામાં છે ને થોડું ઘણું દુઃખ સહન કરવું પડે. સસરામાંથી કઈ બે ત્રણ ખરાબ શબ્દો બોલે એટલે કઈ ઘરે પાછું ન આવતું રહેવાય. ને ન્યાય નાટક જ કરતા છે એટલે આ પાછા આવ્યા. નકર કોઈ રીહામણે અહીંયા આવ્યું છે? અરે ભાઈ, તું બેન વિશે આવું બોલે, જરાક તો કઈ બોલતા ફેરી વિચાર તો કર યાર. ઉભા રહો, આપણી આખી શેરીમાં વાતો મારી આવો. કોઈ રીહામણે આવ્યું હોય તો જોઈ આવો. અરે શેરી વાળાનું ન જોવાનું હોય મારા ભાઈઓ, તમે સમજો એ આપણી બેન છે, કોક નથી. બેન હોય તો ભલે હોય પણ આ ખર્ચાની તમે એ અમને નથી હકતા. એ બધી વાત સાચી. ખર્ચા તો તમને નથી પોસાતા ને મને નથી પોસાતા, પણ એ બેન છે એટલે હું કઉ છું, એટલે મને દાજે છે. બાકી મને જરાય શોખ નથી મારા ભાઈ. એ સારું ભાઈ, તમને જે સારું લાગે ને એ કરો. ખોટે ખોટી સવાર સવારમાં મગજ મારી નથી. તમે કોઈથી મારો વિચાર કર્યો? ઉભે રહો, તમે કોઈથી મારો વિચાર કર્યો? કોઈ જે હાવ કુવારો છું એ વિચાર નથી કરતા ના. બસ બેન બેન. અરે બાબા, તારું થઈ જશે હવે. કેમ હજુ આવ્યા નહીં? આવે ને એટલે બધું કહી દેવું છે એને. મારી યાર બાંધવા આવી. એક તો પોગી તો કે નહીં મને. હવા કરતી કરતી આવી. મારા નણંદને આમ નહીં કહેવાનું, નામ નહીં કહેવાનું. કેમ આજે તમારે મોડું થયું? ક્યારથી વાર જોઉં છું? હા, એ તો બજારમાં થોડું કામ હતું એટલે લેટ થઈ ગયું. બોલે તમે સવારે ઓફિસ પર ગયા ને એટલે તરત રાધાબેન આપણા ઘરે આવી. મને કે મારી છોકરીને મજા નથી, એને થોડુંક લીંબુ શરબત પાવું છે તો આપને. તો મેં વળી મને તો દઈ આવી, તમે તો લીંબુ શરબતની બોટલ ભરીને આવી. અને મેં કીધું એમને એવું કંઈ હોય ને તો અમારા ઘરે આવતા રહેજો. ત્યાં તો થોડીક વાર પછી મેં ઓલી બે ભાભી મારી જોડે આપણા ઘરે ઝઘડો કરવા આવી ગઈ. શું કહેતી તને ભાઈ? મને કહે કે તમે મારી નણંદને ચડાવ્યા, નામ ને તેમને બહુ એવું હોય તો તમે તમારા ઘરે લઈ જાઓ ને. મેં કીધું મૂકી જાજો તમે, તમારાથી ન સચવાય ને તો હું સાચવી લઈશ. હા, તો શું કહેતા હતા તને? બીજું એ કીધું કે મને શું કહેતા હતા? હું તો એને ભોગી રહ્યો એવી છું. આવી હવા કરતી કરતી બાંધવા. મેં કીધું મારા ઘરે તો આવવાનું જ નહીં. મારા ઘરે આવીને પાછી મને બોલે છે. યાર એનું તો વધતું જાય છે હો દિવસે ને દિવસે. એના ઘરવાળા તમને મળે ને તો તમે કહેતા હોય તો કે તારી ઘરવાળીને કહી દેજે મારા ઘરે બરે આવે નહીં. પાછી મને કહે કે તું જ ચડાવે છો, લીંબુ શરબત શું કામ આપ્યું છે? આપણે એના પાડોશી છીએ તો આપણી ફરજ ન બને? હા, એ તો કરી જ દેવું પડે ને. આપણા પાડોશી એટલે બધા પાડોશી જ આવે. તો પણ એની ભાભીને છે ને કાંઈ સમજાય એવું નથી. એની યાર માથાકૂટ કરવાની જરૂર જ નહોતી મારે. ખોટે ખોટી બીજું કઈ કીધું નથી ને તમે? ના, મને તો ક્યાંથી કેવા આવતી હતી. મેં તો કહી દીધું હું તો રાખીશ, અને તારે જે બોલવું હોય બોલ. મારા ઘરે આવતી નહીં બાંધવા. બિચારા રાધાબેનને કેટલા હેરાન કરે છે. એની છોકરીને તાવ આવે છે ને તો દવા લેવાના પૈસા ન થાપતા. કે આ પૈસાની મદદ કરે કે ન કરી દે? મેં એમને કીધું કે હું તમારા ભાઈ પાસેથી લઈને આપું, પણ એમને મને ના પાડી કે નથી જોતા, અત્યારે ખાલી લીંબુ શરબત આપો.
તો મેં આપ્યો ત્યાં તો એની ભાભીને ખબર પડી કે ઈ ખબર કે લીંબુ શરબત ભરેલી બોટલ આપણા ઘરની હતી એ બોલો એટલું તો આપણા ઘરનું ધ્યાન રાખે કે આના ઘરે આ બોટલ હશે એમ નતર એને કેમ ખબર પડે કે ઈ બોટલ આપણા ઘરની જ છે એમ અરે યાર ઈ તો કેવા છે કે ખબર નથી પડતી એની સગી નણંદ કેમ આવું કરતા હશે ઈ તો શું મને ઈ તો સમજાય ભાભી તો બોલે ઈ તો હમ એના ભાઈ પાછા બે એવા છે ઈ કઈ નથી કરતા નથી એને સમજાવવા જોઈએ ને ખરેખર એની તો પણ આપણે શું કહેવાનું હવે ઓલા ભૂપત અંકલ પાછા વયા આવે ને તો ખબર પડે તો એની બે બહુ સીધી દોર જેવી થઈ જાય હા એ તો વાત છે ભૂપત અંકલ નો હાલે ઘરમાં આ તો બધા આવું મન ફાવે એમ કે છે બેન ને બધું મને તો એમ છે કે આ ઓલું બે કે ઘરમાંથી કાઢે ને વિચાર આપને અંકલ જશે ક્યાં એક તો ભૂપત અંકલ નામ ગયા છે ને એને ખબર એ નહીં હોય ને એને હેરાન કરી નાખશે ઘરની બહાર કાઢશે ને તો મેં તો કહ્યું છે કે આવતા રહેજો અમારા ઘરે એમ એની બે ભાભીઓ છે ને જે કરે છે એને કઈ મદદની જરૂર હોય ને તો તું કરજે મને પૂછતી નહીં રમતા હા તો હું તો મદદ કરવાની જ છું હું કઈ કોઈથી બીતી નથી એની બે ભાભી ભલે હજી બાજુ આવતી બીજાને કેટલી હેરાન કરે છે બે તો ભોગવવાની છે જોજો ને તમે મારે ભૂપત દાદાને ફોન કરવો જોઈએ કે બેન માટે આવું કરે છે એમ હા કરજો તે ફોન હું તો ન કરી શકું પણ તમારે તો ફોન કરાય હવે તમે થાકી ગયા છો લેવું ચા મૂકું તમારા માટે તો સારું થાય મારું તો ઓફિસે બહુ કામ હતું આજ સારું બેસો આવું હું યાર ભાભી આ બધું શું છે ભાભી આ અમારો થેલો અહીંયા શું કામ આમાં તમારા કપડાં છે તમે બંને માં દીકરી આ ઘર છોડીને જાઓ છો ભાભી હા તમે શું કહો છો અને અમને લોકોને ઘરની બહાર શું કામ કાઢો છો તમને લોકોને પ્રોબ્લેમ શું છે તમે જેમ કહો છો એમ તો અમે કરીએ છીએ પ્રોબ્લેમ તો ઘણા છે નણંદબા પણ અત્યારે હું તમને બધા ગણાવવા નહીં બેસું અત્યારે તો ફક્ત હું એટલું કહીશ કે તમારું સાચું ઘર એ તમારું સાસરિયું છે એટલે અહીંયાથી તમે ત્યાં સીધા આવો રાધાબેન તમે આમ તમારા પિયર પડ્યા રહ્યો છો એ તમને શરમ નથી લાગતી તમારા ઘરવાળાને ક્યાં આવીને લઈ જાય પણ ભાભી તમને તો ખબર છે કે મારા ઘરવાળાએ જ મને અને મારી દીકરીને કાઢી મૂક્યા છે તો હું એને કઈ રીતે કહું કે અમને પાછા લઈ જાય તો સ્મશાનમાં જાઓ કે તો પછી ડેમમાં જઈને પડો પણ અહીંયાથી નીકળો એકાંશી આ બંને માં દીકરી એમને નહીં જાય આ બંનેને આપણે આ ઘરમાંથી ધક્કા મારીને કાઢશું ને તો જ મેળ પડશે ભાભી તમે વિચાર તો કરો જવાન છોકરીને લઈને હું ક્યાં જઈશ મારો નહીં મારી દીકરી પર દયા ખાઈને થોડા સમયનો આશરો આપી દો વધારે નહીં મારી દામિની ભણી લે ને ત્યાં સુધી પછી અમે લોકો અમારી વ્યવસ્થા કરી લઈશું તમે એક દિવસ માટે પણ લાયક નથી હવે આ ઘર માટે સમજ્યા તમે છે ને આખી શેરીમાં અમને બદનામ કરી નાખ્યા છે ભાભી હું કોઈની સામે કંઈ નથી બોલી અને ક્યારેય નથી બોલી તમે શું કામ આવું બોલો છો હું ઘરની બહાર પણ નથી નીકળતી જો તમે કોઈ સામે કઈ નથી બોલ્યા ઘરની બહાર નથી નીકળ્યા તો બાજુવાળા આવીને અમને શું કામ સંભળાવી જાય છે ભાભી હું તમારા હાથ જોડું છું મને આ ઘરની બહાર નહીં કાઢો મારી દીકરી પર દયા કરો શું દયા કરીએ તમે અમારી ઇજ્જત જેવું રાખ્યું નથી બાજુવાળાના ઘરે જઈને અમારા વગોણા કરો છો અમારા ભાભી તો આમ તેમ ભાભી તમે વિચાર તો કરો મારી દીકરીની તબિયત નહોતી સારી એટલે હું એમના ઘરે ખાલી દવા લેવા ગઈ હતી અમે વિચાર કરીએ અને તમે વિચાર કર્યો તો આ ઘરમાં આવવા પહેલા કે અમારી ઉપર કેટલો બોજ બની જશો તમે બંને આ બંને માં દીકરીને છે ને સેજ બી શરમ નથી તમારા જગ્યાએ અમે હોત ને તો ક્યારના ઘર છોડીને ગમે ત્યાં રોડ પર બી રહી લે તમે ભાભી એ તો તમારા પર વીતી નથી ને એટલે બોલો છો અમારી જેમ જો વીતી હોત ને તો આ શબ્દ તમારા મોઢામાંથી પણ ન નીકળ્યા હોત હા તો તમે પણ ક્યાં સમજી શકો છો કે અમારા ઉપર શું વીતી રહી છે તમને લોકોને પાલવા પોસવામાં અમારી શું હાલત થઈ રહી છે અહીંયા ભાભી બસ થોડો સમય અમને રાખી લો પછી અમે અમારી વ્યવસ્થા કરી લઈશું
બિલકુલ નહીં. તમે છે ને આજે ને આજે ને અત્યારે જ નીકળો. અમારાથી હવે સહન નથી થતું. બરાબર? તમે જ્યાં જાઓ ત્યાં જાઓ, પણ આ ઘરમાંથી નીકળો હવે. સમજા નથી પડતી? ચાલ તો આમ નહીં માને. ચલો ચાલો નીકળો. હકો ચાલો નીકળો. અરે પણ રાધા બેટા, શું છે આ બધું? બાપુજી, બાપુજી, હું આ ઘરમાં રહું છું. મારી દીકરી રહે છે ને, એ આ બંને ભાભીઓને નથી ગમતું. આખી સોસાયટીમાં તમારી દીકરી છે ને, લાડકી દીકરી, એને વગોવી નાખી છે અમને બંને દેરાણી જેઠાણીને. બસ બસ હો બેટા, મને ખબર જ હતી કે તમે જરૂર એક દિવસ તમારી જાત બતાવશો. એટલે મેં વર્ષો પહેલા આ મિલકત, આ ઘર, એ બધું જ મેં મારી દીકરીના નામે કરી દીધું હતું. શું તમે આ મકાન રાધાબેનના નામે કરી દીધું છે? હા, આ ઘર મેં વર્ષો પહેલા મારી દીકરીના નામે કરી દીધું હતું. એટલે હવે આ ઘર છોડીને મારી દીકરી રાધાને નહીં, પણ તમારે જ આવવાનું છે. પણ અમને આ ઘરમાં રહેવું હોય તો આખા ગામમાં વગોણા તો ન કરવા જોઈએ ને. બધાને કહી દીધું છે કે મને રાખતા નથી, મને ખવડાવતા નથી, મારી છોકરીને દવા નથી કરાવતા. શું કરવાનું? કેમ મારી દીકરી અહીંયા પિયરમાં આવી છે તો કોઈ પાડોશી સાથે બેસીને વાત ન કરી શકે? ઈ પેલી બાજુવાળી છે ને તો હાવ ચાપલી ચંપા છે, એની ઘરમાં જઈને બેસે છે. ના બાપુજી, દામિનીની તબિયત સારી નહોતી. મેં બધા ભાઈ ભાભી પાસે માંગી લીધા રૂપિયા, મને કોઈએ મદદ ન કરી, અને છેવટે મારે બાજુમાં જઈ અને દામિની માટે દવા લાવવી પડી. હું જાત્રાએ ગયો ને ત્યારે તમને બધાને નાક વાટીને ગયો હતો કે મારા ગયા પછી મારી દીકરીને કઈ તકલીફ ઊભી ન થવી જોઈએ, અને મારી પાછળ તમે મારી દીકરીને આ હાલત કરી. અને રહી વાત બાજુવાળી, તમે એમ કહો છો ને સાપલી, અરે તમે તો એને હારી કહેવડાવો ને એવી છો. ઈ પાડોશન છે છતાં મારી દીકરીનું કાંઈક ધ્યાન રાખતી છે. અને તમે લોકો આની સગી ભાભી હોવા છતાં મારી દીકરી સાથે આવું વર્તન ઘરની બહાર કાઢી મૂકવાની. પપ્પા, તમે તો રહેવા જ દો. જો તમે પારકાને પોતા કહી રહ્યા છો ને, તો એક વાત કહી દો કે અમને પણ તમે પારકા જ કહી દીધા છે. બધી પ્રોપર્ટી આમના નામે કરી દીધી અને અમને બહાર કાઢી રહ્યા છો. અરે પારકા મેં તમને પહેલેથી એટલા માટે કર્યા હતા, મને ખબર હતી તમારા પગ પડ્યા ને બાણામાં લગ્ન કરીને આવી, તરત મને ખબર પડી ગઈ હતી કે આ લોકો કેવા છે. એટલે તમને ખબર વગર મેં બધું જ મારા દીકરીના નામે કરી દીધું. બસ હવે એકબીજાનું મોઢું શું જોવો છો? કપડાનો ઠેલો કરો અને નીકળો આ ઘરની બહાર. ના બાપુજી, બંને ભાભી તો આ ઘરની લક્ષ્મી છે, એને આપણે ઘરની બહાર કેમ કઢાય? અને રહી વાત આ ઘરની, તમને મારા ભવિષ્યની ચિંતા હતી અને તમે આ ઘર મારા નામે કર્યું. પણ બાપુજી, મારી દામિની ભણી ગણીને આગળ વધી જાય ને પછી મને આ ઘરમાં નથી રહેવું. હું બીજે જતી રહીશ બાપુજી. રાધાબેન, અમને માફ કરી દો. અમે બહુ ખરાબ વર્તન કર્યું છે તમારી સાથે. દામિની, મને માફ કરી દે. બાપુજી, અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે આજ પછી આવી ભૂલ નહીં કરીએ. અને રાધાબેન અને દામિનીનું ધ્યાન રાખશું. બેટા, તે હમણાં કીધું ને કે આ બંને તો આ ઘરની લક્ષ્મી છે, તો તું પણ કોકના ઘરની લક્ષ્મી તો છે જ ને. તો તારી સાથે કેવું વર્તન કરવું એટલી તો આને ભાન હોવી જોઈએ ને. હા પપ્પા, પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. બેન, માફ કરી દો અમને. જવા દો બાપુજી, જે થયું એ સારા માટે થયું એમ સમજીને આ બધી વાતને ભૂલી જાઓ. ચાલો, તમે થાકીને આવ્યા છો જાત્રાએથી, આરામ કરો બાપુજી. નહીં, તું ભલે મને કે, બાકી આ લોકો માફીને લાયક જ નથી. હું એને માફ તો નહીં જ કરું. બાપુજી, પ્લીઝ માફ કરી દો ને. હવે નહીં થાય આવી ભૂલ. બસ. હા પપ્પા, અમે દિલથી માફી માંગીએ છીએ. અમે આટલું ખરાબ વર્તન કર્યું છતાંય રાધાબેન અમને આ ઘરમાંથી બહાર કાઢવા માટે ના કહી રહ્યા છે. અમે દિલથી માફી માંગીએ છીએ. પ્લીઝ પપ્પા, આવું ના કરશો. અમને માફ કરી દો. અને હા પપ્પા, બીજી વાત એ કે રાધાબેનને આપણા ઘરમાંથી હવે કોઈ જાતની
તકલીફ નહીં પડે. અને જ્યાં સુધી એમના વર એમને લેવા નહીં આવે ને દિલથી, ત્યાં સુધી રાધાબેનને અહીંયા જ રહેવાનું છે. અને બધો જ ખર્ચો અમે તમારી સેવા કરશું. કંઈ પણ ઘટતું હોય માંગી લેજો. પણ મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, બની શકે તો પ્લીઝ માફ કરી. નહીં પ્લીઝ ભાભી ઊભા થાવ. હા શું કરો છો તમે? ઊભા થાવ. પપ્પા અમને માફ કરી દો ને. સારું બેટા, હવે રાધાએ જો તમને માફ કરી દીધા હોય તો હું પણ માફ કરું છું. બસ હા બાપુજી. હવે તમે બધા બેસો, તમારી માટે ગરમ ગરમ મસ્ત કડક મજાની ચા બનાવીને લાવું. અરે બેટા, તમારા હાથમાંથી મહેંદી નહીં જતી રહે? મહેંદી તો ક્યારની જતી રહી છે બાપુજી, બેસો. હા તમે બધા બેસો, હું નાસ્તો બનાવવા મદદ કરું.